क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન છે કે જે હાથ ધરવામાં આવ્યું હતું। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાઓ છે। બોટને પોરબંદર ખાતે પણ લાવવામાં આવી રહી છે। તો ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પાયે ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે। ફરી એક વખત ડ્રગ્સનું કાળું દૂષણ છે કે જે ગુજરાતમાં પ્રવેશવાનું હતું, પરંતુ તે જ પહેલા તેને અટકાવી દેવામાં આવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર છે। સિદ્ધાર્થ, ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પાયે ડ્રગ્સ મળી આવ્યું છે અને આ સંયુક્ત ઓપરેશન છે કે જે પાર પાડવામાં આવ્યું। જે બોટ મળી આવી છે તેને પણ પોરબંદર ખાતે લાવવામાં આવી છે। અત્યારે શું વધુ માહિતી? પોરબંદરના દરિયામાં ડ્રગ્સનું મોટું ઓપરેશન કાલ રાતથી શરૂ હતું, જેમાં 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને 6 થી વધુ લોકોને પકડવામાં આવ્યા છે। ઈરાનની બોટ હોવાનું એવું સામે આવ્યું છે। અહીં એટીએસ અને એનસીબી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અત્યારે એસઓજી ખાતે તે આરોપીને લાવવામાં આવ્યા છે। આભાર સિદ્ધાર્થ તમામ જાણકારી માટે। તો જે બોટ છે કે જેને પોરબંદર લાવવામાં આવી રહી છે, ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સનું કાળું દૂષણ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે કે જે પાર પાડવામાં આવ્યું છે। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને બોટને હાલ પોરબંદર ખાતે લાવવામાં આવી છે અને વધુ તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ફરી એક વખત ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। બાતમીના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો। જો કે ડ્રગ્સનો જે જથ્થો છે તે કેટલા પ્રમાણમાં મળી આવ્યો છે તેના વિશે હજુ કોઈ માહિતી નથી આવી, પરંતુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોય તેવી આશંકાઓ છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે। ઈરાની બોટમાં ડ્રગ્સ હોવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને બાતમીના આધારે તપાસ પણ કરવામાં આવી હતી। તો આ અંગે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, જે પ્રમાણે ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું અને આ સંયુક્ત ઓપરેશન છે કે જે પાર પાડવામાં આવ્યું છે, અત્યારે શું વધુ અપડેટ મળી રહી છે? કારણ કે બોટને પોરબંદર પણ લાવવામાં આવી છે। વૈભવી, જે દ્રશ્યમાં દેખાય છે કે 6 જે લોકો છે કે જે બોટમાં સવાર હતા અને આ 6 લોકો ને અત્યારે હાલ દરિયાઈથી અહીં કિનારા પાસે લાવવામાં આવ્યા છે અને તેમની પાસે 500 કરોડથી પણ વધુનું ડ્રગ્સ છે કે જે ડ્રગ્સ અત્યારે હાલ કબજે કરી અને ત્યારબાદ તેનું વજન અને તેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ તો બોટ છે ઈરાની બોટ હોવાનું સામે આવ્યું છે, એટલે આ ઈરાનથી ડ્રગ્સનો ભરી અને ડ્રગ્સ માફિયાએ અહીં ગુજરાતમાં ઘુસાડવા માટેનો પ્રયાસ છે કે જે કરવામાં આવ્યો હતો। એટલે હાલ તો ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા જે આ બોટને લાવી અને જે આ 6 છે કે ઈરાની શખ્સો હોવાની આશંકા છે, એટલે હાલ તે લોકોનું આઈડેન્ટિટી કરી અને ત્યારબાદ તેની પૂછતાછ છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ તેમને આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે 2 શબ્દનું નામ છે કે ખાલી આપ્યું હતું, કોઈ પણ કોન્ટેક્ટ નંબર કે કશું જ આપ્યું ન હતું। એટલે આ ડ્રગ્સ માફિયા કોને ડ્રગ્સ પહોંચાડવાનું હતું, શું હતું તે મેસેજ છે કે જે હજી પહોંચાડે તે પહેલા જ ગુજરાત એટીએસ અને એનસીબી અને નેવી દ્વારા આ ઓપરેશનથી પાર પાડી અને તે લોકોને કબજે કરી દીધું છે। હાલ જે આ 6 જે ઈરાની છે તે લોકોની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ અન્ય કોઈ ગુજરાતમાં સંડોવાયેલ છે કે કેમ અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાં જવાનો તેને લઈને હાલ હજી કોઈ પણ સ્પષ્ટતા કે જે નથી થઈ, કારણ કે ડ્રગ્સનો જે જથ્થો છે ખૂબ મોટો જથ્થો હોવાના કારણે કોઈ પણ ડ્રગ્સ માફિયાએ અહીં ગુજરાતમાં કે અથવા ગુજરાત બહાર કઈ રીતના પહોંચાડવાનો છે અને કઈ બાય રોડ જવાનો હતો તે દિશામાં અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે। બિલકુલ, આભાર મિહિર તમામ જાણકારી માટે।